ભગવાન વિષ્ણુનો રંગ કેવો, એનો વર્ણ કેવો? બોલે મેઘવર્ણમ શુભાંગમ. ઠીક હે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. મેઘવર્ણ શ્યામ. અને એ જ ભગવાન વિષ્ણુ રામ બનીને આવે છે કે કૃષ્ણ બનીને આવે છે તો એનો વર્ણ છે શ્યામ. એટલા માટે તો કૃષ્ણનું એક નામ જ છે શ્યામ, શ્યામ સુંદર. વિષ્ણુ, વિષ્ણુથી એની શક્તિ, લક્ષ્મી, લક્ષ્મી હિરણ્યવર્ણામ, એનાથી બ્રહ્મા, બ્રહ્મા હિરણ્યવર્ણ, એનાથી એની શક્તિ સરસ્વતી, સરસ્વતી શુક્લવર્ણા, એનાથી રુદ્ર, રુદ્ર પણ ગૌર, એનાથી એની શક્તિ કાલી, કાલીનો રંગ એ વિષ્ણુનો રંગ. પૃથ્વીને પહાડોનો ભાર નથી લાગતો, શહેરોનો ભાર નથી લાગતો, માણસોનો ને પ્રાણીઓનો ભાર નથી લાગતો. પૃથ્વીને ભાર લાગે છે પાપનો. કોણ ભૂમિ સે ભારી? બોલે પાપ ભૂમિ સે ભારી. દેવતાઓએ કહ્યું, હે ધરણી દેવી, અમે પણ તારી જેમ દુઃખી છીએ. આપણે બધા ભગવાન પાસે જઈએ. બ્રહ્માદિ દેવતાઓ સાથે ભગવાન શિવ, ગોરૂપ ધારણી ધરણી પૃથ્વી, આ બધા જ ભેગા થઈ ક્ષીરસાગર ગયા. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સૂક્તેન. ત્યાં જઈ પુરુષ સૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરી. ભગવાને સૌની પ્રાર્થના સાંભળી. આકાશમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ, મારા અંશ સમેત હું યદુવંશમાં પ્રગટ થઈશ, પૃથ્વીનો ભાર હરીશ, દુષ્ટોનું દમન, સાધુઓનું રક્ષણ અને ધર્મનું સંસ્થાપન કરીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બ્રહ્માજીએ આકાશવાણી સાંભળી. પૃથ્વીને અને દેવતાઓને કઈ સંભળાવી, પૃથ્વીને સાંત્વના આપી. દેવતાઓને કહ્યું, તમે પણ કોઈકના કોઈક રૂપે જાઓ, પહેલા અવતરો. ભગવાનના પ્રાગટ્યની પૂર્વ તૈયારીમાં ભગવાન પહોંચે એ પહેલા તમે જરા પૂર્વ તૈયારી કરો. દેવતાઓ ગોવાળિયા બનીને આવ્યા, એની પત્નીઓ ગોપીઓ બનીને આવી. અહીંયા મથુરામાં ઉગ્રસેનના ભાઈ દેવકની દીકરી દેવકી, વસુદેવજી સાથે એના લગ્ન થયા. કથા એમ કહે છે કે દેવકની બધી જ દીકરીઓને વસુદેવ પરણ્યા, બધી જ બહેનો આ એક વર સાથે પરણી. દેવકીનું લગ્ન થયું, કન્યાદાન કર્યું, દાયજ આપ્યો, દીકરીને સાસરે વળાવ્યા. કંસ પોતે પોતાની બહેન દેવકી માટે ખૂબ પ્રેમ, એટલે પોતે પોતાનો સોનાનો રથ લઈને આવ્યો. हमारी बहन को ससुराल तक पहुंचाने हम जाएंगे, हम खुद रथ चलाएंगे. દેવકીને એમ થયું, મારા ભાઈને મારા માટે કેટલો પ્રેમ છે, પણ દુષ્ટનો પ્રેમ હોય ને એમાં બહુ ભરોસો નહીં. એ તો ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. વાદળમાં જેમ વીજળી ચમકે છે પણ સ્થિર નથી રહેતી, જેવી રીતે દુષ્ટોનો પ્રેમ સ્થિર ન હોય. એ ક્યારે રાજી થાય ને ક્યારે રૂઠે કંઈ નક્કી નહીં, કોઈ સ્થિરતા ન હોય. તમે એમાં ભરોસો ન મૂકી શકો, રિલાયબલ ન હોય.
દુશ્મન હોય પછી દુશ્મન જ હોય, તમને સમજાય તો ખરું. પણ આ તો મિત્રમાંથી ક્યારે દુશ્મન થઈ જાય એ નક્કી નહીં. हमारी बहन को हम स्वयं उसके ससुराल तक पहुंचाएंगे એમ કરીને પોતે સારથી બન્યો. બેનને એમ થયું કે મારા ભાઈને મારા માટે કેટલો પ્રેમ, પણ એનો એ ભાઈ હમણાં કાળ બનીને મારવાનો છે. આકાશમાં આકાશવાણી થઈ, अस्यास्त्वाम अष्टमो गर्भो हंतायाम वहसे बुध. ए अबुद्ध, ए मूर्ख, જે તારી બેન દેવકી માટે તને આટલો પ્રેમ છે એના જ 8મા ગર્ભથી તારો નાશ થશે. અને કંસે રથ રોક્યો. દેવકીના 8મા ગર્ભથી મારો નાશ, મતલબ જો દેવકી જીવતી રહેશે તો એનું 8મું સંતાન મને મારશે. પણ અટ્ટહાસ્ય કર્યું ને, આકાશવાણી હું તને ખોટી પાડીશ. દેવકી જીવતી રહેશે તો દેવકીના 8મા સંતાનથી મારો નાશ થશે ને. હું દેવકીને જ મારી નાખું છું. ખડગ કાઢ્યું, દેવકીને ચોટલે ઝાલી, માથું કાપવા જાય. कंसे रोक्यो, क्या कर रहे हो? भगिनी हत्या का पाप करोगे और तुम्हारी बदनामी होगी समाज में. जिस कन्या का अभी अभी तुमने देवताओं, ब्राह्मणों और समाज की साक्षी में मुझे दान किया है, दिया हुआ दान न वापस लिया जा सकता है न मिटाया जा सकता है. कंसे कहूं, वसुदेव आकाशवाणी को नहीं सुना, ये जिंदा रहेगी तो इसका 8वां संतान मुझे खत्म कर देगा. वसुदेव जी समझायु, कंस विचार करो, देवकी के 8वें गर्भ से तुम्हारा नाश है, देवकी से तो नहीं. तो देवकी को क्यों सजा दे रहे हो? बात रही देवकी के संतान की, मैं तुम्हें वचन देता हूं, देवकी से होने वाली संतान मैं तुम्हें सौंप दूंगा. वसुदेव जी एक एवा महापुरुष छे कि एना बोलवामां कंसने पण भरोसो मूकवो ज पड़े. भरोसे के व्यक्ति है, ऐसा चरित्र है वसुदेव जी का. खड़ग म्यान कर्यो, नजरबंद राख्या, एक पछी एक 6 पुत्र थया. कंसे ए 6 ने मार्या. आई जन्मे અને વસુદેવ વચન પ્રમાણે આપે એ પથ્થરની દીવારમાં પટકીને મારી નાખે. 7મા સંતાન રૂપે સાક્ષાત શેષ નારાયણ માં દેવકીના ઉદરમાં પધાર્યા છે. ભગવાને પોતાની યોગ માયાને આજ્ઞા કરી. યોગ માયાએ કેટલાક સમય પછી દેવકી માના ઉદરમાંથી શેષનું સંકર્ષણ કરી વસુદેવજીના બીજા પત્ની રોહિણી નંદ બાવાના ગોકુળમાં રહેતા હતા એના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા. અહીંયા દેવકીને 7મા ગર્ભનો પ્રસવ જ ન થયો અને ત્યાં નંદ બાવાના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણીજીના ઉદરથી बोलिए दाऊजी महाराज की जय. दाऊजी महाराजનું પ્રાગટ્ય થયું છે. કંસને સમાચાર મળ્યા, દેવકીને 7મો ગર્ભ તો હતો પણ હવે એમ લાગે છે કે નથી. તો કોઈકે કહ્યું, મહારાજ આપના ભયને કારણે ગર્ભ પડી ગયો હશે. તો એક જણો બોલ્યો, તો સારી વાત છે, એકને મારવાની માથાકૂટ ઓછી. ત્યાં વળી એક જણો બોલ્યો, એ સારી વાત હશે પણ સાચી વાત એ છે કે હવે જે આવશે એ 8મો,
महाराज आपनो काल। क्या एक चापलूस बोलियो, अरे चुप भी करो, हमारे महाराज तो काल के भी काल है। महाराज चिंता करवानी कोई बात नहीं, पण हवे बेन अने बनेवी ऊपर बहु दया नहीं राखता। हवे एने कारागार में नाखो, चौकी पेरो मजबूत बनावो। हवे आवशे 8मो, सावधान थई जाओ। कंसे वसुदेव अने देवकी ने कारागार में कैद कर्या। समय वीत्यो। वसुदेव अने देवकी कारागार में भगवान नु भजन करे छे। भगवान ना जे भक्त होय ने एने कोई जातनी फरियाद न होय कि आ बहु सारू थयुं, कारागार में छीए, क्यांय जवानुं नथी, आय कोई मळवा आवतुं नथी। भगवान ना भजन माटे एकांत प्राप्त थयुं छे। भगवाने बहु सारी सगवड करी आपी। घणीवार आपणी पासे बधुं होय तोय फरियाद करीए। वसुदेव देवकी जी कारागार में कैद छे, पण आ परिस्थितिनो पण ए लाभ ले छे कि आ तो भगवाने बहु सारू कर्युं, भजन माटे बहु अनुकूलता छे। दोनों कारागार में भजन कर रहे हैं। भगवान सौथी पहला वेला पधार्या छे वसुदेवजीना मनमा। भगवान अपि विश्वात्मा भक्तानां अभयंकरः आविवेशांश भागेन मन आनकदुंदुभेः। आनकदुंदुभी वसुदेवजीનું નામ છે। वसुदेवजीનો જ્યારે જન્મ થયો ને ત્યારે દેવતાઓના નગાડા એની મેળે વાગી ઉઠ્યા। એટલા માટે વસુદેવજીનું નામ આનકદુંદુભી। કેમ? ભગવાન પ્રગટ થાય એ પહેલા ભગવાનના બાપા આવ્યા, આમને ત્યાં ઠાકોરજી અવતરવાના છે। દેવતાઓના નગાડા એની મેળે વાગ્યા। એ આનકદુંદુભી વસુદેવજીના મનમાં भगवान पधार्या। देखो, श्रीमद् भागवत के अनुसार विशुद्ध मन को ही वसुदेव कहते हैं। सत्वं विशुद्धम वसुदेव शब्दितम। विशुद्ध मन ये वसुदेव, अन देवमयी बुद्धि ये देवकी। वैष्णवनु मन विशुद्ध थाय, एनी बुद्धि सत्संग करता 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 देवमयी थाय। नित्य सेवा करे ठाकुरजी नी, मन विशुद्ध थाय। नित्य सत्संग करे, बुद्धि देवमयी थाय। एनु नाम ज वसुदेव अने देवकी। अने ए रीतना जो अपना मन बुद्धि थाय, भगवान गीता में कहे छे ने, मय्येव मन आधत्स्व मयि बुद्धिम निवेशय। तो शू थशे? निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय। तो कोक दिवस कृष्ण प्रकट थाय। कृष्ण सबकी आत्मा का नाम है, सबके भीतर ही रहते हैं, लेकिन अनुभूति नहीं हो पाती, वो प्रकट नहीं हो पाते हमारे जीवन में। पहला वेला भगवान वसुदेवजीना मनमा पधार्या। वसुदेवजी आनंदथी भराई गया। देवकीजीए जोयुं, बंने जेलमां छे, बंध छे। पोताना पतिना दर्शन कर्या देवकीए तो एने एम थयुं के एम लागे छे कोई नूर उतरी आव्युं छे मारा पति उपर। मैं आमने आटला तेजोमय क्यारे जोया नथी। આજે એમનું દિવ્ય તેજ છે। દેવકીજી અનુરાગથી પોતાના પતિને જુએ છે, દર્શન કરે છે, અને ત્યારે વસુદેવજીમાંથી નીકળેલું તેજ દેવકીજીની અંદર સમાયું। અને સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરે જે
भोजेन्द्र गेग्निशिखे वरुद्धा सरस्वती ज्ञान खले यथा सती सरस्वती ज्ञान खले यथा सती। जगन निवास ने माटे देवकी निवास भूता भई। भगवान देवकी मानी अंदर पधार्या, देवकी माना गर्भमा पधार्या। ब्रह्मादि देवताओ आव्या, गर्भस्तुति करे छे। सत्यव्रतम सत्यपरम त्रिसत्यम सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यमृत सत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नम्। ब्रह्मादि देवताओ देवकी माना गर्भમાં પધારેલા ભગવાન નારાયણની સ્તુતિ કરી અને વિદાય થયા. સુખદેવજી કથા સંભળાવે છે. હે રાજા પરીક્ષિત, અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ. પરમ શોભાયમાન સમય આવ્યો. યોગ લગ્ન ગ્રહવાર તિથિ બધું અનુકૂળ થયું. પાંચેય મહાભૂત શુદ્ધ થયા. ભર ચોમાસે આકાશ સાફ, उडुगण नक्षत्र, उडुगण कहते हैं नक्षत्र, साफ साफ दिखाई देने लगे आकाश में. वववायु सुख स्पर्श, शीतल मंद सुगंधी हवा पवन चालवा लाग्यो. अग्नयश्च द्विजातीनां शांतास्तत्र समिन्धतः. બ્રાહ્મણો ઋષિઓના આશ્રમોની યજ્ઞશાળામાં વેદિકામાં અગ્નિ બુજાઈ ગયેલો, ભસ્મ પડેલી કેટલાય સમયથી, ત્યાં અચાનક અગ્નિદેવ એની મેળે પ્રગટ થઈ ઉઠ્યા. એ ઋષિઓએ બ્રાહ્મણોએ જોયું અને દોડ્યા બધા પોતપોતાના પૂજાના પાત્રો લઈ અને હવ્ય પદાર્થો લઈને કે અગ્નિદેવ આવ્યા, અગ્નિદેવ જમાડો જમાડો. સ્વાહાકાર સાથે આહુતિ પડવા માંડી. જે સ્વાહાકાર વષટકાર બંધ થઈ ગયા હતા સંભળાવાના, એ ફરીથી શરૂ થયા. નદ્યઃ પ્રસન્ન સલિલા હૃદા જલરુહશ્રિયઃ. ભર ચોમાસે નદી નાળાના નીર નિર્મળ થયા. સરોવરોની અંદર કમળ ખીલ્યા, ભમરાઓ ગુંજવા લાગ્યા. ભર ચોમાસે મહી મંગલ ભૂઇષ્ઠ પુરગ્રામ વ્રજાકરા. પૃથ્વી કાદવ કીચડથી રહિત થઈ. હરિયાળી ચાદર ઓઢી લીધી પૃથ્વીએ. શ્રાવણ મહિનો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ. ભગવાને વિચાર કર્યો, હું યદુવંશમાં પ્રગટ થવા જાઉં છું. આ ચંદ્રવંશ છે, તો મારે ચંદ્રમાની પત્નીમાં પ્રગટ થવું જોઈએ. ચંદ્રમા નિશાનાથ કહેવાય છે, રાત્રિના સ્વામી. ચંદ્રવંશમાં જાઉં છું તો ચંદ્રમાની પત્ની છે રાત્રિ, એ રાત્રિમાં પ્રગટ થઈશ. રામ આવ્યા દિવસે, કૃષ્ણ આવ્યા રાત્રે. દેવકી માના ઉદરથી પ્રગટ થવા જઈ રહ્યો છું. રોહિણી માને ખોટું લાગશે તો? એટલે ભગવાને રોહિણી નક્ષત્ર પસંદ કર્યું, જેથી કરી રોહિણી માને કહી શકાય કે માં, મેં તુજમે ભી પ્રગટ હુઆ. 27 નક્ષત્રમાં રોહિણી ચંદ્રમાને સૌથી વધારે વાલી એવી પત્ની છે. બધાય નક્ષત્રોના સ્વામી ચંદ્રમા છે. આ 27 નક્ષત્રે
ચંદ્રમાના 27 પત્ની છે, એવી પુરાણોમાં કથા છે. મધ્યરાત્રિ જગત આખું સૂતું છે. વસુદેવ અને દેવકી કારાગારમાં જાગે છે અને કીર્તન કરે છે, ભજન કરે છે. અને ત્યારે નિશીથ બેલા, મધ્યરાત્રિ પછીનો સમય, એને નિશીથ, નિશીથે તમ ઉદ્ભુતે જાયમાને જનાર્દને દેવક્યાં દેવરૂપિણ્યાં વિષ્ણુ સર્વગુહાશય આવિરાસિત યથા પ્રાચ્યાં દિશિન્દુરિવ પુષ્કલઃ જગુર્કિન્નર ગંધર્વાસ્તુષ્ટુભુસિદ્ધચારણ વિદ્યાધર્યશ્ચ નંદૃતુ રપ્સરોભિः સમં તદા મુમુચુર્મુનયો દેવાઃ સુમનાંસि મુદાન્વિતા મંદં મંદં જલધરા જગર્જૂરનુસાગરં જગર્જૂરનુસાગરં જગર્જૂરનુસાગરં. મધ્યરાત્રિ નિશીથ બેલા, અને એ સમયે સર્વત્ર જ્યાં અંધકાર વ્યાપ્યો હતો, મથુરાના કારાગારમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. અને પછી એ પ્રકાશમાંથી ધીરે 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 સુંદર ચતુર્ભુજ મૂર્તિ પ્રગટ થઈ. અતિશય પ્રકાશ હોય ને એટલે આપણી આંખો અંજાઈ જાય, આપણે જોઈ ન શકીએ. પછી એ પ્રકાશ થોડો ધીમો પડ્યો અને એમાંથી ચતુર્ભુજ મૂર્તિ પ્રગટ થઈ. તમાદ્ભુતં બાલકમંબુજે ક્ષણં ચતુર્ભુજં શંખ ગદાર્યુદાયુધં શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભં પીતાંબરં સાંદ્રપયોદસૌભગં મંદં મંદં જલધર જગર્જૂરનુસાગરં. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. વસુદેવજી અને દેવકીજી હાથ જોડી સામે દર્શન કરતા કરતા ભાવપૂર્ણ નયનોથી ભગવાનના અભિમુખ થયા. બંનેએ સ્તુતિ કરી ભગવાનની. પહેલા વસુદેવજીએ સ્તુતિ કરી. વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદૃક્ સ એવ સ્વપ્રકૃત્યેદં સૃષ્ટ્વાગ્રે ત્રિગુણાત્મકં તદનુ ત્વં હ્યપ્રવિષ્ટઃ પ્રવિષ્ટ ઇવ ભાવ્યસે. પોતાના પતિ વસુદેવ સ્તુતિ કરી ભગવાનને નમન કરી રહ્યા ત્યાં દેવકીએ સ્તુતિ ઉપાડી. રૂપમ યત્ પ્રાહુરવ્યક્તમાદ્યં બ્રહ્મજ્યોતિઃ નિર્ગુણં નિર્વિકારં સત્તામાત્રં નિર્વિશેષં નિરીહં સત્વં સાક્ષાત વિષ્ણુરધ્યાત્મદીપઃ નષ્ટે લોકે
द्विपरार्धावसाने महाभूतेषु आदिभूतं गतेषु व्यक्ते व्यक्तं कालवेगेन याते भवान् एकः शिष्यते शेषसंज्ञः रूपं यत्तत् प्राहुरव्यक्तमाद्यं रूपं यत्तत् रूपं यत्तत् દેવકી માએ ભગવાનની સ્તુતિ કરી અને બંને સ્તુતિ પ્રાર્થના કરી અને મૌન થયા. પછી કારાગારમાં જે અવાજ સંભળાયો, ગૂંજ્યો, એ ભગવાનનો હતો. आप दोनों पूर्व सर्ग में प्रश्नि और सुतपा थे. तुमने बहुत तपस्या की. मैंने वर मांगने के लिए बोला तो तुमने मांगा कि प्रभु आपके समान पुत्र चाहिए. मैंने कहा मेरे समान तो कोई है नहीं, लेकिन मैं स्वयं पुत्र बनकर आऊंगा और एक बार नहीं 3 बार आऊंगा. એ સમય હું આપનો પુત્ર બનીને આવ્યો, પુરુષની ગર્ભ કહેવાયો. પછી બીજા જન્મે તમે કશ્યપ અને અદિતિ બન્યા. હું બીજી વાર તમારો પુત્ર બનીને આવ્યો, વામન કહેવાયો. અને આ તમારો ત્રીજો જન્મ છે, વસુદેવ અને દેવકીના રૂપમાં. અને હું આ ત્રીજી વાર તમારો પુત્ર બનીને આવ્યો છું. ચિંતા ન કરશો, બેડીના બંધન ખુલશે, કારાગારના દ્વાર ખુલશે. મારી યોગમાયાને કારણે દ્વારપાળો નિદ્રાધીન. મને એક ટોપલામાં પધરાવો, બાબા રંદના ગોકુળમાં લઈ જાઓ. યમુના તમને માર્ગ આપશે. મારી માયા ત્યાં પુત્રી બનીને અવતરી છે અને લઈને પાછા આવો. આટલી સૂચના આપી અને ભગવાનનું એ ચતુર્ભુજ રૂપ થયું અંતર ધ્યાન. અને મા દેવકીના ખોળામાં માએ જોયું. જય ઘોષ કરો કેવલ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. પરમાત્માને પોતાના ખોળામાં બાળકના રૂપમાં જોઈ દેવકીમાં પ્રસન્ન થયા. ભગવાન રડવા લાગ્યા. मैया देवकी ने कहा कि चुप हो जा मेरे लाला, चुप हो जा, तेरा मामा सुन लेगा तो आ जाएगा. વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો, એમાં વસ્ત્ર બિછાવ્યું, બાલકૃષ્ણ પ્રભુને એમાં પધરાવ્યા. અને જેવો ટોપલો ઉઠાવીને માથે મૂક્યો, હાથ પગમાંથી બેડીના બંધન કાટ 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 દૂર થયા. માથે પરબ્રહ્મ હોય પછી બંધન ન રહે, પછી એને મુક્તિ જ હોય. દેવકીએ કહ્યું, નાથ સંભાળીને જજો. અરે કે તારા નાથની માથે જગન્નાથ છે, એ બધું સંભાળશે. દેવકી તમે ભગવાનનું સ્મરણ કરો, હું આ ગયો. આ સબ બેઠે રહો, अपने अपने स्थान पर बैठे रहो. શિસ્તને કોઈ તોડશો નહીં, કોઈ ઊભા થશો નહીં, દોષ લાગે એવું કરશો નહીં. વ્યાસપીઠ ઉપરથી જે સૂચના અપાય છે એનું પાલન કરો. अपने अपने स्थान पर विराजमान रहो. देवकी तुम भगवान का भजन करना, मैं यूं गया और यूं आया. જેવા વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને પધરાવી કારાગારની બહાર નીકળ્યા, વરસાદ વરસતો હતો. શેષ ત્યાં જ ઉપસ્થિત થઈ ગયા સેવામાં, માથે છત્ર કર્યું. યમુના કિનારે આવ્યા. યમુના ગાંડી તૂર 2 કિનારે વહેતા હતા જમનાજી. કેમ? એના પ્રિયતમ પ્રભુ પધારે છે આજે સ્વયં ચાલીને. गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया, यमुना भरने लगी उछाले,
क्योंकि आज सागर स्वयं नदी तक आया और बूंद में मेघ सिमट कर आया, गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया। भगवाने टोपलामांथी पोतानो चरण बहार काढी यमुनाने स्पर्श आप्यो अने यमुना शांत थया, मार्ग आप्यो। वसुदेवजी सलामत सामे पार गोकुळमां पधार्या, नंदालयमां पधार्या। आखुं गाम सूतुं छे। यशोदाथी प्रगट योग माया पुत्रीना रूपमां त्यां छे। वसुदेवजी बालकृष्ण प्रभुने त्यां पधराव्या यशोदाजीनी पासे अने मायापुत्रीने लई अने जेम गया हता मथुराथी गोकुळ एम गोकुळथी मथुरा पाछा पधार्या, कारागृहमां पधार्या। अंदर आवतानी साथे पाछा द्वार बंद थया। मायापुत्री देवकीना खोळामां मूक्या अने त्यां तो वसुदेवजीना बंधन पाछा पूर्ववत थया। द्वारपाळो जागी गया, मायापुत्री रड़वा लाग्या। द्वारपाळोए सांभळ्युं। जय महाराज कंस ने कह્યું, महाराज देवकी ने 8मा गर्भनो प्रसव थई चूक्यो छे। हाथ में खड़ग लई अने कंस त्यां आव्यो। देवकी, वसुदेव क्या छे मारो काळ, क्या छे तमारू ए 8मुं संतान? सौंपी दो मने करेली शर्त प्रमाणे, आपेला वचन मुजब। देवकीए कह્યું, भाई आ तो पुत्री छे, ते मारा बधा पुत्रोने मारी नाख्या। आ पुत्री तारू शुं बगाड़वानी? आने तो जीवती रहेवा दे। कंसने सांभळीने नवाई लागी के जेनाथी मारू मृत्यु ए देवकीनुं 8मुं संतान पुत्री। अबड़ा पण विचार कर्यो, अबड़ा क्यारे सबड़ा बने काई नक्की नहीं। मारे तो देवकीना 8मा संतान थी काम छे। मायापुत्रीने पगथी पकड़ी अने खेंची लीधी देवकीना खोळामांथी, गोळ गोळ फेरवी, कारागारना पत्थरनी दिवालमां पछाड़ी। पण ए दिवाल साथे भटकाई नहीं, हाथमांथी छटकी गई। हजी कंस कहीं समझे ही पहला क्या अंतर ध्यान थई आ क्या गई। आकाशमां अष्टभुजाना रूपमां प्रगट थई, अट्टहास्य करती बोली कि दुष्ट तू मने शुं मारवानो? तारो काळ सुरक्षित स्थान में पहुंची गयो छे। आम कहता कहता हसता 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 ए अंतर ध्यान थई। बोलिए परांबा भगवती मैया की जय। कंस परेशान। ए पछी वसुदेवजी ने देवकीजी ने पगे लागी माफी मांगे छे, हारू हारू बोल एने बोलवा दो, एने नखराई नाटक करवा दो। आपणे जईए गोकुळ। गोकुल में भोर भई। बाबा नंद रोजना नियम प्रमाणे ब्रह्म मुहूर्त में उठी गौशाला में गो सेवा माटे पधार्या। अने अहीं आखी सृष्टि ठाकुरजी पधार्या छे, बालकृष्ण प्रभु पधार्या छे। एना हामैया में एना स्वागत में एरी सखी मंगल गाओ री, एरी सखी मंगल गाओ री, धरती अंबर सजाओ, धरती अंबर सजाओ री, उतरेगी आज मेरे प्रभु की सवारी, उतरेगी आज मेरे
સાંભળ્યું. માં યશોદા જાગ્યા, બાલકૃષ્ણ પ્રભુને જોયા, પોતાના ખોળામાં લીધા. આનંદથી ભરાયેલા યશોદા આનંદાતિરેકને કારણે કંઈ બોલી ન શક્યા. પણ નંદબાવાના બેન, નામ એનું સુનંદા, ભાભીને ત્યાં બાળક થવાનું છે એટલે પિયરમાં આવ્યા છે. આપણી ભાષામાં હુવાવડ કરાવવા. એને કાને આ અવાજ સંભળાયો. ચમક્યા કાન, લાગે છે શુભ ઘડી આવી ચૂકી છે. दौड़ता आया सुनंदा, देखा तो यशोदा की गोदी में सुंदर श्याम सलोने शिशु का दर्शन किया. खेल रहा है वो शिशु. भाभी ये क्या? अब यशोदा बोल पड़ी. देख रही सुनंदा, लालो भयो है. સાંભળતાની સાથે સુનંદા કૂદકો મારીને ત્યાંથી ભાગ્યા. गौशाला में भैया भैया सुनो, बधाई हो आपको लालो भयो है. सुनते ही नंद के आनंद भयो, नंद के आनंद भयो. हे यशोदा को लालो भयो, हे यशोदा को लालो भयो. हे गोकुल में आनंद भयो, गोकुल में आनंद भयो. हे नंद के आनंद भयो, हे नंद के आनंद भयो.
પકડજો મારો રણ છોડના હાથી પકડજો મારો રણ છોડનાર હાથ પકડજો મારો જીવન ભર હું નહીં જાઉં ઓ શામળિયા એક ભરોસો તારો ઓ શ્યામળિયા એક ભરોસો તારો હે આપીને માલીડા તું દર્શને કરવા હે આપીને માલીડા તું દર્શને કરવા દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કરુણા ઠાકોર એ તારા બંધન વાજા ખોલ 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 કરુણા ઠાકોર તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ છોડ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બન તું કેમ બન છે કઠોર ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઘોડા પાલકે જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કે યશોદા કો લાલો ભાઈઓ જય કનૈયા લાલ કે ગોકુલ में आनंद भाइयों જય કનૈયા લાલ કે नंद के आनंद भाइयों કનૈયા લાલ કે नंद के आनंद भाइयों કનૈયા લાલ કે यशोदा को लालो भाइयों કનૈયા लाल के यशोदा को लालो भाइयों કનૈયા લાલ કે हाथी घोड़ा पाल की જય કનૈયા લાલ કે हाथी घोड़ा पाल की જય कन्हैया लाल के नंद के आनंद भाइयों कन्हैया लाल के नंद के आनंद भाइयों कन्हैया लाल के नंद के आनंद भाइयों बोल श्री बाल कृष्ण लाल की जय श्री कृष्ण जन्म महोत्सव की जय हो आप सभी को श्री कृष्ण प्रागट्य की बधाई हो बधाई हो बधाई हो बोल श्री द्वारिकाधीश की जय श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरण की जय श्री बालकृष्ण लाल की जय सद्गुरु भगवान की जय